હિંમતનગર આસપાસના 11 ગામોમાં હુડાનું નોટિફિકેશન બહાર પાડ્યા બાદ હવે વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે। ત્યારે હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે હુડા અસરગ્રસ્ત ગામોના એક વિશાળ સભા મળી હતી, જેમાં કોઈપણ ભોગે હુડા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો। હિંમતનગરના આસપાસના 11 ગામના આટલા ખેડૂતો અને આટલી જમીનને હુડાથી નુકસાન થઈ રહ્યું છે અને એના વિરોધમાં હવે 11 ગામના ખેડૂતોએ આંદોલનનું રણસિંગું ફૂંક્યું છે। હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે 11 ગ્રામ પંચાયતોના સરપંચ સહિત ખેડૂતોની એક વિશાળ સભા માર્કેટયાર્ડમાં મળી હતી અને તેમાં કોઈપણ સંજોગોમાં હુડાને હટાવવા એકમતે નિર્ણય લેવામાં આવ્યો હતો। હુડામાં દરેક ખેડૂતની 40% જમીન કપાતમાં જાય છે। કેટલાક ખેડૂતોના ખેતરની વચ્ચેથી રોડ નીકળે છે, કેટલાક ખેડૂત ખાતેદાર મટી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે હવે આર્થિક રીતે નુકસાન કરનાર આ વિકાસને કોઈ પણ સંજોગોમાં ન થવો જોઈએ તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। 10 વર્ષ પહેલા આ જ રીતે હિંમતનગર માર્કેટયાર્ડમાં હુડા હટાવવા માટે પહેલી બેઠક મળી હતી અને આજે 10 વર્ષ બાદ ફરી હુડા લાગુ થતા ફરી એકવાર માર્કેટયાર્ડથી જ આંદોલન ભાગ 2 ની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે હવે આગામી સમયમાં ખેડૂતો સરકારને ઝુકાવે છે કે કેમ તે જોવું રહ્યું। હિંમતનગર તાલુકાના 11 ગામના ખેડૂતોનું એક ટૂંકા સમયની અંદર અમે જે આહવાન આપ્યું હતું કે હવે આપણી હુડાની એક મિટિંગ હિંમતનગર માર્કેટયાર્ડમાં રાખવી છે, એ આજે અમે એમાં બહુ મોટી સફળતા મેળવી છે અને આજે જે સફળતા મળી છે એવી સફળતા કાયમ માટે આપવા માટે 11 ગામના તમામ નાગરિકોએ મને ખાતરી આપી છે। આવનાર દિવસોમાં જો સરકાર અમારો આ હુડા રદ ન કરે તો અમે જલદ કાર્યક્રમો આપવાના છીએ, કોઈ બેમત નથી। અમે શાંત આંદોલનો, ગાંધીજીના માર્ગે આંદોલનો કરવાના છીએ, આમરણ ઉપવાસ પર બી આવવાના છીએ, યજ્ઞ કરવાના છીએ, કેન્ડલ માર્ચ કરવાના છીએ। બધી જ પ્રોગ્રામો જેમ જેમ સમય આવે તેમ બધા જ પ્રોગ્રામો અમે જાહેર કરવાના છીએ। ધીરજભાઈ ધર્માભાઈ પટેલ। હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર માર્કેટયાર્ડમાં બહુ મોટી સભા ભરાઈ, જેમાં 11 ગામના સરપંચો અને 11 ગામના બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આમાં લોકોનો એક જ અવાજ છે કે હુડામાં ટોટલ 19,600 એકર જમીન આવેલી છે, જેમાં 7,500 એકર જમીન ખેડૂતોની જાય છે અને ખેડૂતનો એક જ અવાજ છે કે હુડા હટાવો, જમીન બચાવો। અને આ સંકલન સમિતિ દ્વારા એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ગમે તે થાય, અનશન પર બેસવાનું આવશે તો બેસશું, લડવાનું આવશે તો લડી લેશું અને કંઈ પણ રીતે આ હુડાને હટાવીને રહેશું। હુડાથી ગેરફાયદો એ છે કે જમીનની જે જમીન ખેડૂતની છે એમાં 40% જમીન ખેડૂતની કપાઈ રહી છે, તો એ બાબતે લોકોને વધારે પડતો વાંધો છે। જનરલી સંપાદિત જમીનમાં સરકાર વળતર ચૂકવતી હોય, આમાં એવું છે કે સરકાર વળતર તો ચૂકવશે, પરંતુ સરકાર દ્વારા જે 40%ની કપાત છે અને જે ખેડૂતની કપાત થશે એની જમીન બીજી જગ્યાએ આપવામાં આવશે, તો જે ખેડૂતને મોટું નુકસાન થઈ રહ્યું છે। મારું નામ હકીમ વિજાપુરા, પડબના સરપંચ। આજ રોજ અમારા ખેડૂતોના 11 ગામની જનસભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં મોટી સંખ્યામાં હુડાનો વિરોધ આ લોકોએ દર્શાવ્યો છે। કાયદાનો અભ્યાસ કરી અમે 15માં પણ આ રીતના આયોજનો કર્યા હતા અને હુડાને પાછું ધકેલ્યું, પણ આ વખતે અમે સંપૂર્ણ તૈયારી સાથે કાયદાકીય રીતે કે હિંમતનગરને હુડાની જરૂર કેમ નથી એના ઠોસ કારણો સાથે અમે એનો વિરોધ દર્શાવી રહ્યા છીએ અને આગામી સમયમાં આના માટે જેટલા પણ જરૂર પડે એવા કાર્યક્રમો આપવાના છે। અમે જે વાત કરી રહ્યા છીએ, અમારી 40% જમીન જાય છે તો એ જાય જ છે અને જો ના જતી હોય તો અમને તંત્ર આવીને સમજાવે। અમે જે પણ આજે બતાવ્યું છે કે અમારી 7,500 એકર જમીન જવાની છે, 19,000 એકર જમીન અમારી અસરગ્રસ્ત છે, 9,500 સર્વે નંબરો અને 35,000થી વધારે ખાતેદારોને આ નુકસાન જવા જઈ રહ્યું છે। તો અમારી સરકારને વિનંતી છે, ક્યાં તો અમને સમજાવો, ક્યાં તો આને પાછું લઈ જાઓ। જો અમે ખોટા હોય તો માથે સ્વીકારવાની પણ તૈયારી અમે બતાવીએ છીએ। ખેડૂત વિકાસનો વિરોધી ક્યારેય પણ નથી અને ક્યારે હશે પણ નહીં, પણ અમે આને પાછું મોકલવા માગીએ છીએ। અમે આજે કાયદાનો અભ્યાસ કર્યો છે, કાયદો શું કહે છે, શું છે લો ફોલ્સ, અમે આજે અમારી સભામાં પણ એનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીને બતાવ્યું છે અને અમે ચેલેન્જ કરીએ છીએ કે અમે જે વાત કરીએ છીએ એને ખોટી કરો અને જો ખોટી ના થઈ શકતી હોય તો આને પાછું કરો। રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।